પરમ કૃપાળુ પરમાત્માએ આ સૃષ્ટિ તો બનાવી છે, પણ એની સાથે સાથે એની મર્યાદાઓ પણ નક્કી કરેલી છે. મિત્રો, પુત્ર ગમે એટલો ખરાબ હોય, ઉઠિયાણ હોય, દારૂડિયો હોય, જુગારીઓ હોય કે ગમે એવો હલકો હોય, એના કર્મો હલકા હોય, તેમ છતાં પણ મા બાપ એને સજા કરવામાં પણ મર્યાદા સાથે સજા કરી શકે છે. મા બાપ એને તમાશો મારી શકે છે, મા બાપ એને લાફો મારી શકે છે, પણ મા બાપ ક્યારેય પુત્રની ને મારી શકતા નથી અને મૃત્યુદંડ આપી શકતા નથી. એવી જ રીતે મા બાપ ગમે એટલા તામસી મગજના હોય, ઉગ્ર સ્વભાવના હોય, ગુસ્સાવાળા હોય કે હલકા હોય, પણ કોઈ પણ પુત્ર ક્યારેય પણ પોતાના માતા પિતાને સજા કરી શકતો નથી. આવું વિધાન કોઈ પણ ધર્મમાં છે. પછી તમે બાઇબલ લઈ લો, કુરાન લઈ લો કે ભગવદ્ ગીતા લઈ લો. મિત્રો, માતા પિતા ગમે એવા હોય પણ વંદનીય છે. એની પૂજા કરો, એને માન આપો. મા બાપ આ પૃથ્વી ઉપરના ભગવાન છે. મિત્રો, એને માન આપો, એનું માન ભંગ ન કરો, એને પરમ સુખ આપવાનો પ્રયત્ન કરો, એની પત્તર ન ઠોકો. જય ભવાની.